कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं कदम्ब केरी डाळो बोले श्रीकृष्ण शरणं मम वनरावनना वृक्षो बोले श्रीकृष्ण शरणं मम कृष्ण शरणं मम श्रीकृष्ण 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 शरणं मम कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम कृष्ण शरणं मम श्रीकृष्ण 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 शरणं मम गोकुल केरी गायो बोले श्रीकृष्ण शरणं मम 84 वृक्षो बोले श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं ब्रज 84 कोशो बोले श्रीकृष्ण शरणं मम डाढ़ डाढ़ पर पक्षी बोले श्रीकृष्ण शरणं मम 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 श्रीकृष्ण शरणं कृष्ण कन्हैया लाल की जय। ફરી એકવાર આજ સમાજનું ચિત્ર રજૂ કરવાનું મને મન થયું. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારી પૂજાય છે, જ્યાં સ્ત્રી શક્તિનો આદર થાય છે, ત્યાં ભગવાન બિરાજે છે. પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, બહેનોને પૂજા કરવી હોય, માળા કરવી હોય, સંજોગો એવા ઉભા થાય છે કે પોતાની જુવાની છે ને એ ભગવાનના નામ સિવાય વહી જાય છે. અરે અરે અને જ્યારે આ જુવાની જતી રહે ને ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. અને ત્યારે બહેનો શું કે છે કે જુવાની ઝપાટો મારી ગઈ રે, મેં તો માળા ના ફેરવી. જુવાની ઝપાટો મારી ગઈ રે, મેં તો માળા ના ફેરવી. ગડપણ ક્યાંથી આવી ગયું રે, મેં તો માળા ના ફેરવી. તો માળા ન ફેરવી સવારના
સવારના 7 વાગે માળા લઈને બેઠી 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 દીકરાના દીકરા જાગી ગયા રે મેં તો માળા ના ફેરવી દીકરાના દીકરા જાગી ગયા રે મેં તો માળા ન ફેરવી જુવાની ચપાટો મારી ગઈ રે મેં તો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ન ફેરવી સવારના 10 વાગે માળા લઈને બેઠી 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 સવારું એ કામ મને સોંપી દીધું રે મેં તો માળા ના હે ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ન ફેરવી સવારે કામ મને સોંપી દીધું રે મેં તો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ન ફેરવી સવારે 11 વાગે માળા લઈને બેઠી સવારના 11 વાગે માળા લઈને બેઠી સવારના 11 વાગે માળા લઈને બેઠી સવારના 11 વાગે માળા લઈને બેઠી એ વેવાય વેલા ઘરે આવી ગયા રે મેં તો માળા ના ફેરવી એ વેવાય ઘરે આવી ગયા રે મેં તો માળા ન ફેરવી વેવાય વેલા ઘરે આવી ગયા રે મેં તો માળા ના ફેરવી વેવાય વેલા મેં આવી ગયા રે મેં તો માળા ન ફેરવી દીકરીના સગ પણ કર્યા રે મેં તો માળા ના ફેરવી દીકરીના સગ પણ કર્યા રે મેં તો માળા ન ફેરવી જુવાની ચપાટો મારી ગઈ રે મેં તો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ન ફેરવી બપોરના 12 વાગે માળા લઈને બેઠી 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 બાપ દીકરો જમવા આવી ગયા રે મેં તો માળા ના ફેરવી બાપ દીકરો જમવા આવી ગયા રે મેં તો માળા ન ફેરવી બાપ દીકરો જમવા આવી ગયા રે મેં તો માળા ના ફેરવી એ બાપ દીકરો જમવા આવી ગયા રે મેં તો માળા ન ફેરવી એ કડકડી ભૂખ લાગી ગઈ રે મેં તો માળા ના ફેરવી આવી ગઈ રે મેં તો માળા ન ફેરવી જુવાની ચપાટો મારી ગઈ રે મેં તો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ન ફેરવી બપોરના 2 વાગે માળા લઈને બેઠી 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 સિરિયલો ચાલુ થઈ ગઈ રે મેં તો માળા ના ફેરવી સિરિયલો ચાલુ થઈ ગઈ રે મેં તો માળા ન ફેરવી જુવાની ચપાટો મારી ગઈ રે મેં તો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ન ફેરવી સાંજના 4 વાગે માળા લઈને બેઠી 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 પાડોસણ બેસવા આવી ગઈ રે મેં તો માળા ના ફેરવી એ જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ન ફેરવી જુવાની ચપાટો મારી ગઈ રે મેં તો માળા ના ફેરવી જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ન ફેરવી ગામની પંચાયત ચાલુ કરી રે મેં તો માળા ના ફેરવી ગામની પંચાયત ચાલુ કરી રે મેં તો માળા ન ફેરવી ગામની પંચાયત ચાલુ કરી રે મેં તો માળા ના ફેરવી ગામની પંચાયત ચાલુ કરી
ભાગી ગયા રે મેં તો માળા ના ફેરવી. યાદ કર્યું આપણું? કોકના દીકરા ને દીકરા ભાગી ગયા મેં તો માળા ના ફેરવી. જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ના ફેરવી. એ જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ના ફેરવી. સાંજના 7 વાગે માળા લઈને બેઠી. રાતના 7 વાગે માળા લઈને બેઠી. સાંજના 7 વાગે માળા લઈને બેઠી. રાતના 7 વાગે માળા લઈને બેઠી. એ ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો રે મેં તો માળા ના ફેરવી. એ ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો રે મેં તો માળા ના એ ફેરવી. દીવા બત્તીનો ટાઈમ થઈ ગયો રે મેં તો માળા ના ફેરવી. દીવા બત્તીનો ટાઈમ થઈ ગયો રે મેં તો માળા ના એ જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ના ફેરવી. જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ના ફેરવી. એ રાતના 10 વાગે માળા લઈને બેઠી. 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 એ મીઠી મીઠી નીંદર આવી ગઈ રે મેં તો માળા ના ફેરવી. મીઠી મીઠી નીંદર આવી ગઈ રે મેં તો માળા ના ફેરવી. મીઠી મીઠી નીંદર આવી ગઈ રે મેં તો માળા ના ફેરવી. મીઠી મીઠી નીંદર આવી ગઈ રે મેં તો માળા ના ફેરવી. માળા મારે ખાટલેથી પડી ગઈ રે મેં તો માળા ના ફેરવી. મારી માળા ખાટલેથી પડી ગઈ રે મેં તો માળા ના ફેરવી. એ જુવાની ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ના ફેરવી. એમ ઘણી વાર આપણે કહીએ છીએ ને કે જાત્રા ગઢા થઈશું ને ત્યારે કરશું, પણ ખરેખર તો આ પગમાં જોર હોય ને ત્યારથી જ જાત્રા કરવાની શરૂઆત કરી દેજે. એને એટલા માટે જ આપણે આજે જગતનું સત્ય કહી દીધું કે જુવાની ઝપાટો મારી ગઈ માળા ન ફેરવી. બહેનોને રસ હોય પણ સામાજિક એટલા બધા બંધનો હોય છે કે માળા ફેરવી શકતા નથી. ત્યારે નારી શક્તિને પણ એ મનમાં દુઃખ રહે છે કે અમે કેમ માળા ફેરવી શકતા નથી. ભગવાને ઇન્દ્રને પરાજિત કર્યો અને ત્યારબાદ પારિજિત વૃક્ષ વાવવાની શરૂઆત કરી. ભગવાન રૂકમણી સાથે લગ્ન કર્યા અને કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન મહારાજે રૂકમિણી પુત્રીનું હરણ કર્યું. એને પરણ્યા. એના પુત્ર થયા અનિરુદ્ધ, અને અનિરુદ્ધનું લગ્ન રૂકમીના દીકરાની દીકરી એટલે રૂકમીની પૌત્રી સાથે થયું. આમ તો શાળા બનાવીનો સંબંધ હતો. રૂકમીના પુત્રીને કૃષ્ણના પુત્ર પરણ્યા અને રૂકમીની પૌત્રીને કૃષ્ણના પૌત્ર પરણ્યા. પણ આ તો એરેન્જ મેરેજ હતા. શું એરેન્જ મેરેજ હતા? ગોઠવાયેલા લગ્ન હતા. આમ રૂકમી સામે ચાલીને સંબંધ સુધારવા માંગુ એમ વિચાર કરી આવ્યો હતો, એટલે એને લગ્ન થવા દીધા હતા. પણ સંબંધ સુધરતા હોય તો આપણને શું વાંધો? લગ્ન ભરે એરેન્જ હોય, આથી સંબંધ સુધરી જતા હોય. વેવાય રમવા બેઠા, આ બાજુ રૂકમી અને પેલી બાજુ દાઉદજી મહારાજ. આ જુગારમાંથી ઝઘડો થયો. આપણે કહીને પાસા નાખતા હતા, એ બાજુ જુગારમાંથી ઝઘડો થયો છે અને દાઉદજી મહારાજે ભૂંગળ માળી અને રૂકમીના માથાની અંદર લગ્નના માંડવામાં જ રૂકમીને મારી નાખ્યો છે. આમ મૌન રહેવાનું સૂજે તો દરેક વસ્તુ સફળ થાય. પણ જો એ વખતે જુગાર, વેશ્યા, દારૂ કે આવા વિચારો જો મગજમાં પ્રવેશી જાય તો આવી રીતે જેમ રૂકમીનો વધ અચાનક થઈ ગયો એમ થઈ જાય છે. ત્યાર પછી અનિરુદ્ધનું બીજું લગ્ન
બાણાસુરની પુત્રી ઉષા સાથે થયું. આ વાત મારે કરવી છે. આજે જ્યારે ઉપર કેદારની અંદર ભાઈ બીજે મંદિર થાય ને, મંદિર બંધ થાય ને પછી ત્યાંથી દીવો નીચે લાવવામાં આવે છે અને એને ઉખી મઠ કહેવામાં આવે છે. સાચું તો ત્યાં આગળ આ બાણાસુરની પુત્રી ઉષા સાથે લગ્ન થયેલા ને અનિરુદ્ધના, એટલે એને ઉષા અને અનિરુદ્ધના લગ્નનું સ્થળ ગણવામાં આવતું. ધીમે ધીમે ભાષા અપભ્રંશ થઈ ગઈ અને ઉખી મઠ નામ પડી ગયું. અને આજે 6 મહિના ત્યાં આગળ આ દીવાઓ ચાલુ રહેશે. બાણાસુરના 1000 હાથમાંથી ભગવાને 4 હાથ રાખીને 996 હાથ કાપી નાખેલા. બાણાસુરને માર્યો નહીં, કારણ કે તે પ્રહલાદના વંશની અંદર પ્રગટ્યો હતો. એના કારણે બાણાસુરને માર્યો નથી. જોજો, આજ ધર્મના નામે ધન ભેગું કરવાનો ધંધો ચાલ્યો છે. સાચું. ધર્મના નામે ધન ભેગું કરવાનો ધંધો ચાલ્યો છે અને પછી એમાંથી પોતાના ખિસ્સા ભરી લેવામાં આવે છે. આવું જ નૃગ રાજાથી આવું ભૂલ થઈ ગયેલી અને ધર્મના નામે જેને ધન ઉઘરાવેલું એવા નૃગ રાજા આવતા ભાવ કાચીડાના અવતાર તરીકે આવેલા અને કાચીડાના અવતાર તરીકે આવી અને આ ધર્મનું ધન જે છે એનું પરિણામ ભોગવતા હતા. આજ આ રૈવત પર્વતમાં અંદર કિસાનો માટે જે નહેર ઊભી કરી, એ નહેરો ખરેખર દાઉદજી મહારાજે ઊભી કરેલી છે. કિસાન ક્રાંતિ એ દાઉદજી મહારાજે ઊભી કરેલી છે. અને આજ આપણે કહી કે નર્મદા ફલાણા લાવ્યા, નલાણા લાવ્યા, પણ આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ. સાંબ વિવાહ, કૃષ્ણના જાંબવતીથી થયેલા પુત્રનું નામ છે સાંબ, અને સાંબે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું સ્વયંવરથી હરણ કર્યું. આ તો આગળથી આયલું જ આવે છે હરણ કરવાનું. તો એટલે એ બહુ આપણે ઘણી વખત કે ફલાણ છોકરી ભાગી ગઈ, ભાઈ બુકને માથાકુટ, આ તો અહીંયાથી ઠેઠથી આયલું આવે છે, આગે છે ચલી આવતી એમ. શું? અને ત્યાર પછી નારદે પરિહાસની કથા કહી. નારદને એક વાર વિચાર આવ્યો કે ભગવાનને 16,108 રાણીઓ તો ભગવાન રાખતા કેવી રીતે છે? એકમાં તકલીફ પડે છે. તો કે ભગવાન અનેક રૂપ કરી અને દરેકને રાણીઓને પોતાના રૂપનું દર્શન કરાવતા. ત્યારબાદ પાંડવોએ રાજસૂ યજ્ઞ કર્યો, સંકલ્પ કર્યો કે રાજસૂ યજ્ઞ કરવો છે. ભગવાને પાંડવોને આમંત્રણ આપ્યું કે સહપરિવાર પધારજો. રાજાનો મોકલાયેલો દૂત દ્વારકામાં ગયો. એને કહ્યું કે મહારાજ, તમારો આક્રોશ છે ને એ આ જગ પ્રસિદ્ધ આક્રોશ છે, પણ જરાસંઘ જે છે એનો અન્યાય તમે કેમ સહન કરી લો છો? ત્યારે કહે છે કે જરાસંઘ ની પાસે ન્યાય માંગીએ છીએ, પણ આ જરાસંઘ અમને દુષ્ટ છે, અમને ન્યાય આપતો નથી. અમે આપના શરણે આવ્યા છીએ, હે ભગવાન, આ જરાસંઘની સામે અમને ન્યાય અપાવો. આ જરાસંઘનો ખૂબ જ અન્યાય થવા લાગ્યો છે.
ત્યારે ભગવાન કહે છે કે સમય આવે ત્યારે અમે તેનો પણ નાશ કરશું. જરાસંઘ અને ભીમસેન વચ્ચે યુદ્ધ થાય છે અને ભગવાને ભીમસેન દ્વારા જરાસંઘને મરવી નાખ્યો છે અને જે રાજાઓને કેદ કરેલા હતા એ તમામને આ રીતે છોડાવે છે. શ્રી હરિ પુનઃ પધાર્યા. પાંડવોનો રાજસો યજ્ઞ ધામધૂમથી પૂર્ણ થયો અને આ રાજસો યજ્ઞમાં કોની ચર્ચા કરવી, કોનું કરવું, કયા દેવતાના કારણે આ રાજસો યજ્ઞ સફળ થયો, તો આવી ચર્ચા ચાલતી હતી. ત્યારે કહે છે કે આ રાજસો યજ્ઞ કૃષ્ણના કારણે પૂરો થયો છે. અને જ્યારે એને સાંભળ્યું કે આ રાજસો યજ્ઞ કૃષ્ણના કારણે પૂરો થયો, ત્યારે શિશુપાલ એકદમ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સે થઈને કહે છે કે ના, આ યજ્ઞ મારા કારણે પૂરો થયો. ત્યારે ભગવાન કહે છે કે તારી મોટાઈ મૂકી દે, તારી ખોટી મોટાઈ મારાથી સહન થતી નથી. પણ શિશુપાલ, આમ જુઓ ને તો શિશુપાલ અને કૃષ્ણ મામા ફઈના ભાઈઓ હતા. તો શિશુપાલ શું કહે છે કે નહીં, આજ રાજસુ યજ્ઞ મારા કારણે પૂરો થયો છે, તારા કારણે નહીં. અને આમ બંને વચ્ચે ગાળાગાળી થાય છે. ત્યારે કૃષ્ણ કહે છે કે હવે તારે હિસાબ તો આપવો જ પડશે. અને શિશુપાલ ગાળ બોલવા લાગે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે તું અટકી જા, તું અટકી જા, તું અટકી જા. તારી 99 ગાળ હું સહન કરી લઈશ. તું મારા ફોઈનો દીકરો છે, પણ તારી 100મી ગાય જે છે ને, એ તારી 100મી ગાળ તારું મોત નિકાળશે. પણ શિશુપાલ કબજે નથી થતો, જીદ પકડી અને 100મી ગાળ બોલે છે અને ભગવાન શિશુપાલનો નાશ કરે છે. આમ શિશુપાલનો પણ અભિમાનનો પોતે સંકોળી લે છે. આ બધું કૃષ્ણ દર્શન છે ને. કૃષ્ણ એવા હોશિયાર હતા ને કે જગતગુરુને વારંવાર વંદન કરતા. એટલે કીધું કૃષ્ણમ વંદે જગતગુરુ. કૃષ્ણ બેવો જગતગુરુને આજે માને છે. કૃષ્ણ શિશુપાલને માર્યો. આવા સમાચાર સાલ્વેને પાંડવોના યજ્ઞમાં મળ્યા. સાલ્વ એટલે કે શિશુપાલનો મિત્ર. એને ભગવાન શિવની આરાધના કરી અને સૌભ નામનું એક વિમાન મેળવ્યું. દ્વારકા ઉપર એને આક્રમણ કર્યું. દ્વારકા હતી ન હતી કરી નાખી. અને પ્રદ્યુમન મહારાજ જે દ્વારકાની રક્ષા માટે ત્યાં આવ્યા હતા, એ પ્રદ્યુમન મહારાજ ખવાયા. ત્યારબાદ ભગવાને પુત્રની શાબાશી આપી. યુદ્ધની બાગડોર પોતાના હાથમાં લઈ લીધી અને યુદ્ધ કરી સાલ્વને પણ મારી નાખ્યો. ત્યારબાદ ભગવાને વિદુર ને માર્યો, દંત વક્રને માર્યો. આમ દરેક નો સંહાર કરી દરેકનો ધીમે ધીમે ઉદ્ધાર કર્યો. વનવાસ પૂરો થાય છે. કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રની યુદ્ધની તૈયારી થઈ ગઈ છે. ત્યારે દાઉદજી મહારાજ વિચારે છે કે હું કોનો પક્ષ લઉં. કૌરવનો પક્ષ લઉં તો પાંડવોને ખોટું લાગે,
અને પાંડવોનો પક્ષ લઉં તો કૌરવોને ખોટું લાગે. દુર્યોધન દાઉદજી પાસેથી ગદા યુદ્ધ શીખ્યો છે અને એ નાતે દુર્યોધન દાઉદજીનો શિષ્ય ગણાય. અને આમ જુઓ તો પાછા વેવાઈ પણ થાય. દુર્યોધનની પુત્રી લક્ષ્મણના કનૈયાનો દીકરો રખેને મોટા ભાઈ દુર્યોધન પ્રત્યે લાગણી વધારે, પ્રેમ વધારે. અને એટલે કૃષ્ણે દાઉદજીને પૂછે છે કે મોટા ભાઈ શું વિચારો છો? તો કે શું વિચારું, મને કઈ સમજણ નથી પડતી. ક્યાં જતો રહું, ક્યાં જાત્રા કરવા જતો રહું, મને કઈ સમજણ પડતી નથી. આમ જવાબ આપવો સહેલો છે, પણ જાત્રાનો નિર્ણય લેવો ને એ અઘરો છે. એટલે કે છે કે ત્યાંથી દાઉદજીને જાત્રાએ મોકલી દીધા અને બલવલનો નાશ કર્યો. આ કથા કઈ. હવે આવ્યું નૈમિષ્યારણ. શરૂઆત નૈમિષ્યારણથી પણ પૂર્ણાહુતિ પણ નૈમિષ્યારણ શબ્દથી થાય છે. કે નૈમિષ્યારણની અંદર સૂતનું શિરચ્છેદન કર્યું એ કથા કઈ. પછી બ્રાહ્મણોએ બ્રહ્મ હત્યાનું નિવારણ કરવા લાગ્યા, યજ્ઞ કરાવ્યો અને કથા કઈ. આમ સુતજીનો પુત્ર ઉગ્રશ્રવા એ કથા સાંભળવા લાગ્યો અને એ કથાના એક અધ્યાયમાં સુદામા ચરિત્રનું વર્ણન કર્યું. સવારે ગોસાઈ સાહેબે એક લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે મેં કીધું હતું કે પંડિતો હાજર નથી, પછી આપની લાગણીનો સ્વીકાર પંડિતો આવે પછી કરશું. તો ગોસાઈ સાહેબની લાગણી છે કે પંડિતો આવી ગયા છે તો મારે એમનું બહુમાન કરવું છે. કઈ વાંધો આ તો સુદામાની ઓળખાણ. હું સુદામા છું અને આ ખુરશી ઉપર બેઠા ને આ બધા જ કૃષ્ણ. આ મોટા મોટી ઓળખાણ. આ કૃષ્ણ, આ કૃષ્ણ, આ કૃષ્ણ અને આ સુદામા. એક ગરીબ બ્રાહ્મણ. તો તમે અત્યારે જુઓ કે 5GB ચાલુ થઈ ગયા છે. ઇન્ટરનેટ ઉપર 5GB ચાલુ થઈ ગયા છે, પણ છતાંય તે 5GB ચાલુ થયો છે ને તોય હું મારી જાતને 1GB જ કહું છું. 1 એટલે એક, G એટલે ગરીબ અને B એટલે બ્રાહ્મણ. જે બ્રાહ્મણ અરે 1GB એટલે એક ગરીબ બ્રાહ્મણ. બ્રાહ્મણ પોતાની જાતને ગરીબ ક્યારે કહી શકે? જ્યારે એ બ્રાહ્મણ નિરાભિમાની હોય, પોતાનું અભિમાન ન આવતું હોય, પણ પોતાનું સ્વમાન જ્યાં જળવાતું હોય ત્યાં બ્રાહ્મણ લાગણીથી પોતાની જાતને એક ગરીબ બ્રાહ્મણ કહે છે. મારે તો કેવું છે, મારી જિંદગી કેવી છે કે ચારે કોરથી હું લોહી લુહાણ થઈ ગયો છું, તોય હું મંજિલે પહોંચી ગયો છું. જિંદગીમાં સિદ્ધાંતો મેં હંમેશા લડવાના ને રડવાના રાખ્યા, પણ ધન્ય છે કે તમારા જેવા મિત્રોએ મને રડવાના બદલે મૂળથી લડવાના સિદ્ધાંતો આપ્યા. અને તમારી લાગણી મને શીખવાડી ગઈ કે હર હંમેશા મારે લાગણીથી પલળવું છે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે આ મારા સંબંધીઓને, મારા મિત્રોને કે આજ મારી લાગણીને સૌએ પલળતી રાખી દીધી છે. સુદામાની ઓળખ. સુદામા
એક બ્રાહ્મણ, બ્રહ્મને જાણનારો વિરક્ત માનવી, અતિ મહાજ્ઞાની, અતિ પવિત્ર, અને કૃષ્ણના સખા તરીકે જેને બિરુદ મેળવ્યું એવા સુદામા. સુદામાની પત્નીનું નામ સુશીલા. સુદામાનો ગ્રહશ્રમ દિવ્ય છે. સુશીલામાં નામ પ્રમાણે ગુણ હતા, અને નામ પ્રમાણે ગુણ હોવા જ જોઈએ. મેં કાલ કીધું હતું ને કે નામ રાખ્યું હોય શાંતિ સદન, પણ બાજુમાંથી જો કે અવાજ શેનો આવે છે, તો અશાંતિ ત્યાં જ ઊભી થઈ છે. તો નામ માં પણ ગુણ હોય છે. આ સુશીલા ગરીબ હતી, પણ ખૂબ જ તપસ્વી હતી. ગિરી સાહેબ અત્રે વ્યાસપીઠ ઉપર બિરાજિત શાસ્ત્રીજી અને તમામ બ્રાહ્મણોનું સન્માન કરવા માંગે છે. આવો. હવે આમાં જ મજા છે. અને આ ભગવાનનો જપો જે રહ્યો ને, આ જપો શીવડાવી અને આવતી પોથી યાત્રામાં પેલો આ પહેરવાનો છે. જય હો, જય હો. હર મહાદેવ હર. સોમેશ્વર મહાદેવ કી જય. દેવ કી જય. એને માઈક આપો સાહેબ. આમાં અત્તર હોય ને, અત્તર, એની અત્તરની ડાબલી હોય ને, એને બંધ રાખો ને ત્યાં સુધી અત્તરની સુગંધ ન આવે. પણ આ અજયગીરી એક એવું અત્તર છે ને કે બાટલી ખોલો ને એની સુગંધ આપોઆપ પ્રસરાજ કરે છે. જય હો, જય હો. અજયગીરીએ મેં આજ પહેલી વાર અજયગીરીને આટલા બધા સાંભળ્યા. મારો ભત્રીજો છે છતાં પણ મને નથી ખબર કે આટલો બધો આગળ આવી ગયો. અને એનું કારણ છે કિરીટ દાદાના એક ખાસ અનુયાયી બની ગયા છે. વાહ ભાઈ વાહ. ઓ અજયગીરી ધન્ય છે. તમને ભોળાનાથ પ્રગતિ કરાવે જીવનમાં, અને બહુ આનંદ આવ્યો મને. અને મેં અત્યાર સુધી બધી કથા કરી, પણ આજે બહુ આનંદ આવ્યો, એટલો બધો. અને અજયગીરી અને ભાઈ અમારે ભદ્રેશભાઈના આશ્રમ છે, બહુ જોરદાર આશ્રમ છે. હું ત્યાં પણ મુલાકાત લઈ આવ્યો છું. અને ભદ્રેશભાઈ તો એવી સેવા કરે છે ને આપણે કંઈ કોઈ ન કરી શકીએ એવી સેવા કરે છે. એટલે હું ભદ્રેશભાઈને, ભોળાનાથને પ્રાર્થના કરું કે ભદ્રેશભાઈને પણ શક્તિ ને ભક્તિ આપે અને પ્રગતિ કરે જીવનમાં. બહુ ધન્ય છે. એટલે અમે બંનેનું સન્માન પણ કરવા માગીએ છીએ કે જો આવી હસ્તી હોય અને જો આ ભગવાનના સંગીત અને વાજિંત્રમાં તલ્લીન થતા હોય તો અમે પણ એનું સન્માન કરવું બહુ જરૂરી છે. એટલે ભગવાન ભોળાનાથ એમને પ્રેરણા આપે અને પ્રગતિ કરાવે એવા ભોળાનાથને પ્રાર્થના. ઓમ નમો નારાયણ. અને હું પ્રાર્થના કરું છું કે હું કાયમ તમારું ગીત બની રહું અને તમે બંને કાયમ મારું સંગીત બની રહો. જય હો, જય જય હો. હો, જય હો, જય ખૂબ ભોળાનાથ. ખૂબ આભાર ગિરી સાહેબ, ખૂબ ખૂબ આભાર. તમારા બધાથી અમે ઉજળા છીએ, બાકી અમે કાંઈ નથી. હવે મારી બે બહેનો અહીંયા આવ્યા છે, એક લીનાબેન અને એક પ્રીતિબેન. એઓ પણ અત્રે ઉપસ્થિત થાય
એવો પણ મારું બહુમાન કરવા માંગે છે. તો બંને બહેનો આજે ભાઈને બિરદાવે ત્યારે કેટલો આનંદ થતો હોય. તો મારા બે બહેનો લીનાબેન અને પ્રીતિબેનને પણ આજ ભદ્રેશભાઈ આ તો એ તો તું એને લીનાબેન એકને હર મહાદેવ હર. જોઈ લે બેટા, એક છે ને પછી તમ તાર નો ચડીએ તો રવા દે, પછી હમણાં બે આડે કઈ વાંધો નહીં. અમારે બે નહીં હમણાં તું રાખી જો આમાં ચડી નહીં ચડીએ કીશ બોલ મેં આપી ને તમને થેલી, આ થેલી આપી હતી આમાં છે. એ બે બહેનો લીનાબેન ને બે આવે છે. લીનાબેન અને પ્રીતિબેન આવો. ના ના આવો જ તે, ભલે તમ તારો તમે દાદરો ચડો એમને ડબલ બે બેન એની હારે રહેજો ને કે શરીર હલકું છે. આ મારી સૌથી નાની બહેનો છે બંને, શરીરમાં મોટી છે. એને હમણાં 2 મહિના પહેલા ઢીચરનું ઓપરેશન કરાયું અને તોય કે ના મારે જવું છે. મેં કીધું ઘરે રહે તો કે ના મારે જવું જ છે. હાય ચડીએ કીશ ના લીનાબેન નથી ચડી જકીશ મજા કરીને. હાય એને ઓલું ટીચરનું ઓપરેશન કરાયું એટલે ખાસ ધ્યાન રાખવું પડે. ચાલ એની મેં ના પડી ડોક્ટર ના, મેં કીધું ના. હાય બે ભરતેશભાઈ આપશે સારું, બે બેનું હાલે. આવો આ કબાબમાં આજ કૃષ્ણ આ બે ભાઈ બહેનનો, ભાઈ કનૈયા બહેનની લાલ લાગણી. કી જય. પાર્વતીપદે હર હર મહાદેવ હર. પાર્વતીપદે હર હર મહાદેવ હર. ધીમે ધીમે ઉતરજે, ધીમે ધીમે ઉતરજે હો. એને હાથથી ઉતારજે. આ દુનિયાએ મારા ઉપર એટેક કર્યો પણ એ એટેકે મને કાયમને માટે એક્ટિવ કર્યો. એક મિનિટ. આ કિરીટ બાપા આજે જે કાંઈ છે ને એમાં અમારા ભાવનાબાનો ખૂબ મોટો ફાળો છે હો. કારણ કે અમે બધા જાણી છીએ હાચુકલા માણસ છે અને ઉગ્ર સ્વભાવ, પણ અમારા ભાવનાબાએ એમને જીવનની હર એક પળમાં ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. કિરીટ બાપા તમે ભાગ્યશાળી છો કે તમને આવા જીવન સાથી મળ્યા છે, તો ભાવનાબા માટે જોરદાર એક તાલી વગાડો. એટલે સાત ભાવ સાથે માગવા છે. એની ઈચ્છા હોય તો, મારી તો છે જ. હવે બોલાવું એક જોરદાર તાળીઓ પાડી. હવે આવે છે ભરતભાઈ જાની. એમની આજે હેપી મેરેજ એનિવર્સરી છે. ભરતભાઈ જાની ₹2121 શ્રી ભરતભાઈ જાની અહીંયા ભાગવત ને પોથીને ભેટ અર્પણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ ભરતભાઈ એટલો બધો એક સારા વર્કર. મારે જ્યારે હું બ્રહ્મ સમાજની સ્થાપના કરીને કાર્ય કરતો ત્યારે હતા
કુદરતે શારીરિક પરિસ્થિતિ ખરાબ કરી, પણ આજની તારીખે મેં એમને કીધું કે તમે શિવ પ્રદોષ કરજો, શિવની આ ઉપાસના કરજો, અને ત્યાર પછી આ માણસ 90% આજ સાજા છે. અને એટલા માટે કાયમને માટે એમ કે કિરીટ કાકા વઢે પણ કિરીટ કાકા કે કરવું છે. આજ મને આનંદ છે કે એમની હેપી મેરેજ એનિવર્સરી. કેટલા આપણે ગોઠવણી તો વિચાર કરો કે સાહેબનો જન્મદિવસ, આ હેપી મેરેજ એનિવર્સરી, કેટલી ભગવાનની ઈચ્છા છે. સુદામાને સુશીલા કહે છે કે તમે કહો છો કે કૃષ્ણ મારો ભાઈબંધ છે, તો પછી કૃષ્ણ તો રૂપિયા વાળો છે, તમે શા માટે કૃષ્ણ પાસે જતા નથી, શા માટે કઈ માગતા નથી? ત્યારે કૃષ્ણ દર્શનની ઝંખના થાય છે, અને કૃષ્ણ દર્શનની ઝંખનાથી સુદામા દ્વારકા જવા તૈયાર થાય છે. ત્યારે એની પત્નીને કહે છે કે એ સુશીલા, હું મારા મિત્રને ત્યાં જાઉં છું, મારા મિત્ર માટે કંઈક નાસ્તો તૈયાર કર. ત્યારે મુઠ્ઠી ભરી અને તાંદુલ તૈયાર કરે છે. આ દુબળો પાતળો બ્રાહ્મણ, આ તપસ્વી બ્રાહ્મણ, આ અશક્ત દેહે દ્વારકા ક્યારે પહોંચશે? ભગવાન સમજી ગયા હતા. એટલે ભગવાનને ચિંતા થઈ, એટલે એને ગરુડને આજ્ઞા કરી કે જાઓ, આ મૂર્છિત પડેલા સુદામાને તમે અહીંયા ઉપાડી લાવો. તમે જોજો, ભગવાન માટે 20 ડગલા ચાલશો ને તો ભગવાન તમારી સામે 40 ડગલા ચાલીને આવશે. કારણ કે ભગવાન દરેકની વેદના સમજતા હોય. ત્યારે સુદામાએ દ્વારકાની નગરી જોઈ, દ્વારકાની દર્શન કર્યું, જ્યાં મહેલ જોવે છે ત્યાં જાય છે. ત્યાં જોવો તો દ્વારપાળો એને રોકે છે. અરે ભાઈ, આ કૃષ્ણ ભગવાન મારો ભાઈબંધ છે. તો કે ઉભારો. અમારો ભગવાન, અમારો રાજા તો સોનાની નગરી લઈને બેઠો છે, તમારો ભાઈબંધ? પણ કે હા, મારો ખાસ ભાઈબંધ છે. તમે એક કામ કરો. તો કે શું? તમે ખાલી એને જઈને એમ કહેજો, એ દ્વારપાળો, તમે એની પાસે જાઓ અને તમે જઈને એટલું કહેજો કે પોરબંદર થી તમારો મિત્ર સુદામા આવ્યો. અને જ્યારે કહે છે ને કે નામ રે સુણીને વહાલા દોડ્યા ગિરધારી, ત્રિકમે લીધા એને તેડી. આમ દ્વારપાળો જઈને કહે છે, अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा आ गया है, दर पे सुदामा गरीब आ गया है. ભગવાન કૃષ્ણને સુદામા મળવા આવે છે. ત્યાંનો પ્રસંગ છે. એક ગરીબ બ્રાહ્મણ, લગર વગર બ્રાહ્મણ, એને જ્યારે પોતાના પત્ની કહે છે, ઘરમાં કંઈ ખાવા માટે કંઈ નથી હોતું, ત્યારે પોતાના પત્ની એમ કહે છે કે ભગવાન તમારા મિત્ર છે, તો તમે એની પાસે જાઓ તો ખરા, કંઈક લઈ આવો. અને આ તો કોઈ દિવસ જીવનમાં માગ્યું ન હોય ને, એ જિંદગીમાં કંઈ માગે જ નહીં. તો એ પ્રસંગ છે. તો એ જાય છે ત્યાં, અને પત્નીનું માન રાખી નથી કે સ્ત્રી હટ ને બાળ હટ. સ્ત્રીએ હટ પકડી કે તમે ભગવાન પાસે જાઓ ને જાઓ. આવો મોટો કે રાજા ધીરાજા દ્વારકાધીશ તમારો મિત્ર હોય, અને જો તમે આવામાં નાની ઝૂંપડીમાં પડ્યા છો તો તમે જાઓ.
તો એ વખતે ભગવાનનું ભાઈ સુદામાનું પોતાના પત્નીનું માન રાખી અને સુદામા ભગવાન કૃષ્ણને મળવા જાય. अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा सुदामा गरीब आ गया है. दर पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है. ભટકતો ભટકતો સુદામા કૃષ્ણના દ્વાર પાસે જાય છે. करीब आ गया है. ભગવાનને મળવા માટે સુદામા ભટકતા ભટકતા ધીરે ધીરે પગમાં ચંપલ નથી, પગમાં કાંટા કાંકરા વાગતા હોય છે, પણ સદા ઈ સહન કરી અને જેવો તેવો ખાબડ રસ્તામાંથી ભગવાનને મળવા જાય છે સુદામા. ओ भटकते भटकते न न जाने जाने कहाँ है, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है. है, तुम्हारे महल के करीब आ गया है. પછી શું કહે છે? ન સિર પે હે પગડી, સર ઉપર પગડી નથી, ન કંઠ પે હે જામા, न सिर पे है पगड़ी न तन पे है जामा. बता दो कन्हैया को नाम है सुदामा. बता दो कन्हैया को नाम है सुदामा. માથા ઉપર પગડી નથી, કન ઉપર જાવા નથી, અને ભગવાનને એટલા સમાચાર કે પહોંચાડો કે તમારો મિત્ર, તમારો સખા, બચપણનો સખા તમને મળવા આવ્યો છે. ओ न सिर पे है पगड़ी न तन पे है जामा. बता दो कन्हैया को नाम है सुदामा. बता दो कन्हैया को नाम है सुदामा. एक बार मोहन से जाकर ये कह दो, एक बार मोहन से जाकर ये कह दो मिलने सखावत करीब आ गया है. मिलने सखावत करीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो गरीब आ દ્વારપાળો गया है. દ્વારપાળો સુદામાને જોઈને વિચારમાં પડી ગયા કે આવો માણસ અહીંયા આવીને હાલાલ ઉપડ કે અહીંયા શું આવ્યો છું? આ તો રાજા ધીરાજનું જગ્યા છે, કૃષ્ણનો દરબાર છે કે અહીંયા તારે તું ક્યાંથી આવ્યો આવો? ને લગર વગર બ્રાહ્મણને જોઈ, સુદામાને જોઈને દ્વારપાળો રોકે છે, જવા નથી દેતા. सुनते ही दौड़े चले आए मोहन. सुनते ही दौड़े चले आए मोहन. लगाया गले से सुदामा को मोहन ने, लगाया गले से सुदामा को मोहन ने. ભગવાનને ખબર પડી કે મારો સખા ઈ તો ત્રિલોકનો નાથ હતો ભગવાન. એને તો બધી ખબર પડી જાય કે કોણ આવ્યું છે, કોણ ગયું છે. સુનતે હી દોડે ચલે આए મોહન, लगाया गले से सुदामा को मोहन ने, लगाया गले से सुदामा को मोहन ने. ભગવાન દોડતા દોડતા પોતાના મિત્રને મળવા જાય છે. તો સખીઓ વિચારમાં પડી ગઈ, રૂક્ષ્મણ બી વિચારમાં પડી ગઈ કે અમે આખી જિંદગી આની સેવા કરી અને ભગવાનની આંખોમાંથી તરબોળ આંસુ, અને દોડતા દોડતા કોઈ દી રડ્યા નથી ભગવાન. અને કે આંસુ આ દ્રશ્ય જોઈને રૂક્ષ્મણી પણ ભગવાનની પાછળ દોડવા માંડી. सुनते ही दौड़े चले आए मोहन. हुआ रच ગલે છે सुदामा को मोहन ने, लगाया गले
रुक्समणी को बहुत ही अचंबा ए मेहमान कैसा अजीब आ गया है हे महिमा कहाँ से अजीब आ गया है महिमा कहाँ से अजीब आ गया વિચારમાં પડી ગયા રૂક્ષ્મણી કે આ મહેમાન કેવા આવા તો મહેમાન અમે કોઈ જોયા નથી ભગવાન કોઈ પોતાના સિંહાસન ઉપરથી દોડતા દોડતા અમે જોયા નથી આંખોમાં આંસુ અને દોડતા દોડતા ક્યાં જાય છે અને ઈ દ્રશ્ય રૂક્ષ્મણી જોઈને વિચારમાં પડી ગયા એની આંખમાં પણ આંસુ આવી જાય द्वार पालो कन्हैया से से कह कह दो दो। अरे द्वार पालो कन्हैया से कह दो मिलने चला दर पे सुदामा गरीब आ गया है दर पे सुदामा गरीब आ તો આ गया કૃષ્ણ અને સુદામાનો આવો પ્રેમ છે જીવનમાં તમે સાચી લાગણી શ્રદ્ધા અને ભક્તિથી જીવનમાં તમે ભગવાનનું ભજન કર્યું હોય તો ભગવાનને તમને મળવા આવવું જ પડે તો આ કૃષ્ણ અને સુદામાનો પવિત્ર પ્રેમ અને કેવા ભગવાન પણ દોડતા દોડતા આવ્યા અને એ દ્રશ્ય જોઈ અને રૂક્ષ્મણી તથા દ્વારપાળો વિચારમાં પડી ગયા કે આ મહેમાન કેવા છે ओ छोरी कुछ ऐसा इंतजाम हो जाए ओ छोरी कुछ ऐसा इंतजाम हो जाए हर जुबा पे राधा 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 नाम हो जाए हर जुबा पे राधा 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 हो जाए छोरी कुछ ऐसा इंतजाम हो जाए छोरी कुछ ऐसा इंतजाम કૃષ્ણ કનૈયા લાલ लाल की जय ફરી એકવાર બાપુ ધીરુભા ને ફરી એકવાર આજ સુદામાને મળવા માટે સુદામા ગમે તે સ્ટેજ ઉપર છે પણ સુદામાને મળવા માટે એમના એક બીજા મિત્ર કૃષ્ણ બનીને પણ આજ આવ્યા છે તે મારા સ્નેહી શ્રી ધીરુભા ધીરુભા એક એવા વ્યક્તિ છે જેને કહું ને તો કિરીટભાઈને હર એક પળમાં હર એક પ્રવાસમાં બધી જગ્યાએ સાથ આપ્યો છે અને આ જો કથા નિમિષારણ્યની શક્ય થઈ હોય ને તો એ કિરીટભાઈ તો આભારી છે જ પણ એની પાછળનું મોટું પીઠબળ ધીરુભા છે આ સત્ય હકીકત છે એટલે ધીરુભા માટે જોરદાર તાલી આપણે એમને તાલીઓથી વધાવીએ અને ભગવાન કરે કૃષ્ણ સુદામાની જોડી જન્મો જન્મ બની રહે ધીરુભાની લાગણી છે કે શાસ્ત્રીજીનું તથા સૌ સમાજના ભાઈઓ અને બ્રાહ્મણોનું બહેનો છે સન્માન તે તો કરવું ધીરુભાથી વાકેફ હોય છે ધીરુભા અત્યારે કારડિયા રજપૂત સમાજ કન્યા છાત્રાલય ની અંદર ટ્રસ્ટી અને મંત્રી છે અને મારા પરમ મિત્ર છે એમ કહું કે મારી હૂંફ છે મારી વાતો મૂકવાનું એક ઠેકાણું છે અને મારી વાત કે મારા હૈયાની વાતને જાણવા માટે આ લોકરમાં મેં જે સંગ્રહ એમને સંગ્રહી રાખી અને મારી એક એક વેદના એક એક લાગણીને એમને બહાલી આપી વાહ વાહ नमः पार्वती पते हर हर महादेव हर આ ભાગવત એટલે ખરેખર સોના વનની અંદર એક વાગતી મોરલી पते हर हर महादेव हर ના એમને અહીંયા જ રાખવું તળાવ સમિતિ
કૃષ્ણ સુદામાને પૂછે છે કે એ કૃષ્ણ તે લગ્ન કર્યા કે નહીં? એ કૃષ્ણ તે લગ્ન કર્યા કે નહીં? ત્યારે કૃષ્ણ કહે છે કે અત્યારે જે આગતા સ્વાગતામાં 8 રાણીઓ આવી હતી ને એની સાથે મેં લગ્ન કર્યા. કિરીટ બાપુ, ધર્મદેવસિંહ ભાઈને પણ સન્માન કરવું છે. પધારો તંબા. એટલે લખતર થી બાજુમાં આવેલું સદાદ ગામ છે અને ત્યાં ઊંટેશ્વર મહાદેવની અંદર પોતે વહીવટમાં ટ્રસ્ટી છે અને સુરેન્દ્રનગરના 300 ડ્રાઈવર કંડક્ટરની નોકરી આ ભાઈ બાટતા. ટેશ્વર મહાદેવ કી જય. આ લાગણી, આમાં કોઈ મારી માગણી નથી. આ લાગણી સ્વયંભૂ લાગણી છે, પણ આ લાગણીની શરૂઆત કરી મારી બહેનોએ વઢવાણથી. અને એ લાગણીનો ધોધ, એ લાગણીનો પ્રવાહ એટલો બધો આવ્યો કે મારી બહેનોની લાગણીના પ્રવાહની અંદર આ લોકોની લાગણી પણ ભળી ગઈ અને મને આજ સમુદ્રની સાથે ભાગવત સુધી પહોંચ્યો. આ સમાજે મારા ઉપર એટેક કર્યો. ₹2100 પોથી ઉપર શ્રી ધીરુભા દલુભા પરમાર તરફથી આપવામાં આવે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. ₹5100 ધીરુભા દલુભા પરમાર તરફથી માતૃવૃંદના વૃદ્ધાશ્રમને ભેટ નમઃ આપવામાં આવે. પાર્વતી પદે હર હર મહાદેવ હર. બહુ આનંદની વાત છે. ધીરુભાના માતુશ્રી એમને પણ મારા ભેગી યાત્રા કરી છે અને ધીરુભાના માતુશ્રીને મેં ઉજ્જૈન, ઓમકારેશ્વર જ્યાં જ્યાં દર્શન કરાવ્યા ને ત્યાં મારા માથે હાથ મૂકીને કહેતા કે મારા કિરીટભાઈને મહાદેવ શક્તિ આપે. આવા વૃદ્ધોના મેં આશીર્વાદ લીધા છે અને આજ મને એમ થાય છે કે મેં જે વાવ્યું છે ને એ ઉગી નીકળ્યું છે, કારણ કે મેં આ સારી જમીનમાં જ બધું વાવેતર કર્યું છે. સુદામા કૃષ્ણને પૂછે છે કે હે કૃષ્ણ, તે લગ્ન કર્યા કે કેમ? તો કૃષ્ણ કહે છે કે આ 8 જે ઉભી હતી ને એ મારી રાણી છે ને અંદર હજી એક 16100 અંદર છે. તો કે આ એક માં 73 પગવા લઈને આવવામાં વહમું પડી ગયું હતું. ત્યારે એમ થાય છે કે એ મિત્ર, આ હું જે કાંઈ છું એ તારા થકી છું. કારણ કે કૃષ્ણના જન્માક્ષરમાં એક એવું લખેલું કે જો આ ચણા ખાશે કે ડાળિયા ખાશે તો એને દરિદ્ર આવશે. અને બ્રાહ્મણ મિત્ર હતો, બ્રાહ્મણ જાણકાર હતો, એટલે મારા મિત્રને દારિદ્રપણું ન આવે એના માટે થઈ અને સુદામા એ ડાળિયા ખાઈ જતો. આમ 8 રાણીઓ ખડખડવા હસવા લાગી કે પૌવા લાવ્યા. પણ પૌવામાં કેટલી મીઠાશ હતી કે કૃષ્ણને એમ થયું કે આજ મેં બધું જ મેળવી લીધું છે. યશોદાએ ગોપીઓ સાથે મિલન કરે છે. ઉદ્ધવજી ભગવાન રાજાઓની સામે સિંહાસને બેઠા છે. મોટા રાજાઓ વંદન કરે છે અને ઉદ્ધવજી અંદર ગયા ત્યારે કૃષ્ણને જોયા. દ્વારકાના રૂપની અંદર ધન્ય થયા, ભાવ વિભોર થયા અને પછી વર્ષો પછી આજ મિલન થયું. કૃષ્ણ બહાર જાય છે અને વસુદેવ યજ્ઞ કરે છે
મરી ગયેલા પુત્રને તે પાછા લાવે છે અને માતૃ ઋણ અદા કરે છે. એ સુખદેવજી મહારાજ, કૃષ્ણ આ બધું કર્યું. કૃષ્ણએ રાજા અને રંકનો ભેદભાવ ન રાખ્યો. તો શું ખરેખર ભગવાન પણ પોતાના ભક્તોની અંદર ભેદભાવ નથી રાખતા? તો કે ના પરીક્ષિત, ભગવાન ક્યારેય પોતાના ભક્તોની સાથે ભેદભાવ નથી રાખતા. પણ ભક્ત જો મને વળગી રહે તો આજ ભગવાન આ બ્રાહ્મણોના શ્રાપને યાદ કરીને કહે છે કે હવે યદુવંશનો ક્ષય થવાનો છે. ભગવાન સ્વધામ પધાર્યા અને રાજા શુક્રાચાર્યને પૂછે છે કે યાદવ અને બ્રાહ્મણનો શાપ શું કામ? ત્યારે સુખદેવજીએ કથા સંભળાવી કે એકવાર વિશ્વામિત્ર અસીદ, કણાદ, દુર્વાસા, ભૃગુ, અંગીરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ આજ ઋષિઓ પિંડારક ક્ષેત્રમાં આવ્યા હતા. જે સમયે તેમની મતિ બગડીને એવા યાદવ કુમારોએ કૃષ્ણના જાંબુવતીથી ઋષિઓ આ સ્ત્રી તમને શરમાય છે એમ કહી અને પૂછ્યું કે અમારે ત્યાં દીકરો આવશે કે દીકરી? જુઓ, ઋષિઓ સમજી ગયા છે કે આની બુદ્ધિ બગડી ગઈ છે. આ તો ન છે પુરુષમાં ન છે સ્ત્રીમાં, અને મને પૂછે છે કે શું આવશે? તો આજ મારી મસ્કરી કરવા. ત્યારે કહે છે કે હવે તારા વંશનો હળ અને મુસળથી નાશ થશે, એક પણ પુત્ર નહીં આવે. અને યાદવ કુમારો કંપી જાય છે. ઉગ્રસેન મહારાજ ઉભા થયા. જે કઈ હતું એ એકાંતમાં જઈ અને સ્ત્રી વેશને છંછોડી નાખે છે. મુસળને ઘસાવીને ચૂર્ણ કરી નાખે છે. છેલ્લો ટુકડો બાકી રહી ગયો. એ ટુકડો લઈ અને સાગરમાં ફેંકી દીધો. સમુદ્રના મોજા સાથે એ ચૂર્ણ કિનારે ભટકાયું. એમાંથી તીક્ષ્ણ પાનવાળી એક વનસ્પતિ ઉગી અને એરકા કહે છે. એ ટુકડો એક માછલું ગળી ગયો. એ જરા નામના પારગીએ પકડ્યું. માછલીને ચીરતા પેલો ટુકડો નીકળ્યો. એના બાણનો ફળું બનાવ્યું અને પોતાના માટે તૈયારી કરી લીધી. અહીં દ્વારકામાં વસુદેવજીએ બિરાજ્યા અને ભગવાન દ્વારકાનાથના દર્શન કરવા માટે નારદજીને તો કોઈ બાનું જોતું હતું, એટલે વસુદેવજીને ત્યાં આવ્યા અને આજ દ્વારકાનાથના દર્શન કર્યા. એ દેવર્ષિ, તમે મને કંઈક રસ્તો દેખાડો. તો કહે છે કે આ નવ યોગેશ્વર છે. કર્મના બંધનથી છૂટવું હોય તો હરિને તમે તમારું સર્વસ્વ અર્પણ કરી દો. રાજાએ પૂછ્યું કે સર્વશ્રેષ્ઠ ભાગવત કોણ? એ કહો. ત્યારે કહે છે કે સર્વશ્રેષ્ઠ ભાગવત એટલે માત્ર હરિનું નામ. માયાથી બચવું હોય, માયાપતિથી બચવું હોય તો માયાથી બચવું હોય તો માયાપતિનું શરણું લઈ લેવું. અને આજ ભગવાને જે અવતારો લઈ ચારિત્રો રજૂ કર્યા એની અંદર કલયુગની અંદર માત્ર ને માત્ર કીર્તનથી આજ આ કલયુગની અંદર ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. નારદજીએ કીધેલું કે કળયુગની અંદર માત્ર ને માત્ર કીર્તનથી જ પ્રભુની પ્રાપ્તિ થશે. એટલે આજ આપણે પણ પ્રભુની પ્રાપ્તિ માટે કીર્તનમાં જોડાઈએ.
નામે પાથક છૂટશે, નામે નાશે રોગ માટે મનવા જપ લે હરી કા નામ, મનવા જપ લે હરી કા નામ, ઓ જપ લે હરી કા નામ, મનવા જપ લે હરી કા નામ। उसके नाम से बन जाएंगे, उसी के नाम से बन जाएंगे तेरे बिगड़े काम, मनवा जप ले हरि का नाम, ओ जप ले हरि का नाम, मनवा जप ले હરી કા નામ। सूरज चांद सितारे पलछिन नदिया पार समंदर, उनके बल से ये चलती है ये धरती ये अंबर, ये धरती ये अंबर। नाम के पेड़ की छाव तले तू, नाम के पेड़ की ओ नाम के पेड़ की छाव तले तू कर ले कुछ विश्राम, मनवा जप ले हरि का नाम, मनवा जप ले હરી કા નામ। ओ जप ले હરી કા નામ। नाम तो वो धन है जो भाई निर्धन को धनवान बना दे, नाम के पेड़ की छाँव तले तू नारायण की पहचान करा दे, नाम तो वो है जो नर को नारायण की पहचान करा दे, नाम तो वो धन है जो भाई निर्धन को धनवान बना दे, निर्धन को धनवान बना दे। मतलब एक है राम कहे तू, मतलब एक है मतलब एक है राम कहे तू, क्या कह ले घनश्याम, मनवा जप ले हरि का नाम, नारायण 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 नारायण। મનરસિંહભાઈ મોરી અને અજીતસિંહભાઈ વઢવાણ ગ્રુપ અહીંયા કારડિયા સમાજના બધા વડીલો અહીંયા વ્યાસપીઠ ઉપર પૂજ્ય બાપજીનું સન્માન કરવા માગે છે, પધારો।
અમારે વઢવાણનું ગૌરવ એવા રાજપૂત સમાજ રામ દરબાર સોસાયટીના કારેડિયા રાજપૂત શ્રી બાપુનું સન્માન કરે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. બહુ સરસ. મને જ્યાં ભેટ મળે છે, હમણાં સાહેબે મને કીધું એટલે મેં એ વખતે પણ એક વચન આપ્યું, તો આમાંય મેચિંગ જ કરી દીધું આ ચારેય ભાઈઓએ. સારું, ચાલો, આવતી કથાની તૈયારી મારે અત્યારથી થઈ ગઈ. ત્યારે આજ આ ભાઈઓની લાગણીનો સર સ્વીકાર કરી તેમનો ઋણી બન્યું છે. મહાદેવ સૌથી પહેલા તો મારા તમામ સ્નેહીઓને સ્વાસ્થ્ય સારામાં સારું આપે, આ મારી માગણી હશે. અને સારા સ્વાસ્થ્યની અંદર ક્યારેય સંપત્તિનો દુરુપયોગ ન થાય એવી એમની સદા ભાવના રહે. એ ભાવના સાથે અહીંથી હું એમને આશીર્વચન પાઠવું. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. હવે તક્ષક નાગ આવશે, તમને દંશ દેશે. પરીક્ષિત કહે છે કે ના મહારાજ, હવે આ ભાગવતની જે તમે મને કથા સંભળાવીને તેથી મને હવે દંશનો કે સર્પનો કોઈ ડર નથી. પ્રભુ, આપે તો આ 12 સ્કંધોની અંદર મને પરમાત્માનું દર્શન કરાવી દીધું છે. આજ આ ભગવાનનો 10મા સ્કંદની અંદર જે હાથ ઊંચો થયો છે, એ ઊંચો હાથ જોઈને મને લાગે છે કે મારો દ્વારકાનો નાથ મને બોલાવે છે. આ પિતા પ્રેમથી પુત્રને બોલાવતો હોય એવું મને લાગે છે. ત્યારે સુખદેવજી કહે છે કે શાબાશ રાજા, શાબાશ, એક વાત સમજી લે, તારું મૃત્યુ એ મૃત્યુ નથી, તારું મૃત્યુ એ મૃત્યુ નથી, આ તો પ્રભુએ મોકલેલી આમંત્રણ પત્રિકા છે. તું બહુ ભાગ્યશાળી છે, તું બહુ ભાગ્યશાળી છે, ક્યોંકि ભગવાન ને તેરે લીએ બુલાવા ભેજાય. બધું જ છોડીને આવી જા મારા શરણમાં. જા, હું મુક્ત છું અને તને હું બેઠો છું ને ત્યાં સુધી તક્ષક નાગ અહીંયા નહીં આવે. રાજા પરીક્ષિત અનુભવ કરીને કહે છે કે હે ગુરુદેવ, અહમ બ્રહ્માસી, અહમ બ્રહ્માસી. એ સુખદેવજી મહારાજ, તમારા ચરણોમાં હું વંદન કરું છું. મહારાજ, હું તમારી કથા સાંભળીને સિદ્ધ થઈ ગયો છું, હું તમારી કથા સાંભળીને અનુગ્રહિત થઈ ગયો છું. અંતમાં પૂજા કરે છે. ઋણમાંથી કઈ રીતે છૂટવું? માતા, પિતા અને ગુરુના ઋણમાંથી કદી છૂટાતું નથી. તો આપણે માતા, પિતા અને ગુરુના ઋણમાંથી છૂટવું છે. એટલા માટે તેઓના આત્માને આજ આપણે યાદ કરી લઈએ. અંજલિ ગીત છે. મારી એક વિનંતી છે કે અહીંયા જે દિવંગતોના આપણે ફોટાઓ મોકલ્યા છે તેમને પણ યાદ કરી અને આપણે શ્રદ્ધાંજલિ આપી દઈએ. તો મળે સાચું તમારું એ હૃદયથી માગી, જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો. પર
પરમાત્માએ આત્માને શાંતિ બધા બોલજો. આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી ભાવથી ભક્તિ કરે. પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84 ના બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. બોલો બધા. પરમાત્માએ બધા બોલો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો. સત્સંગ નમો જનમ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી. જો દેહ દુર્લભ માનવીનો ભક્તિ કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી સાચું બતાવી રૂપ શ્રી રણછોડ દયે સ્થાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મોહ નથી અને મોક્ષના માર્ગે જઈ રહ્યો છે. ત્યારે પરીક્ષિતના દીકરા જન્મેન જઈને થાય છે કે હું મારા પિતાને મરવા ન દઉં. ચારે બાજુથી સૈનિકો ચોકીદારો રાખી દીધા છે. સૈનિકો જ્યાં તમને નાગ દેખાય ને ત્યાં નાગના 2 કટકા કરી નાખજો. મારી આજ્ઞા વિના એક પણ પંખી ઉડવું ન જોઈએ એટલું સૈનિકો તમે ધ્યાન રાખજો. लेकिन होनी तो होती है, इसको कौन टाल सकता है. समय थयो तक्षक परीक्षित ने दंश देवा निकली चूक्यो छे. ए ब्राह्मण ना रूप में एना मार्ग में बीजा ब्राह्मणों नो सथवारो थाय छे. तक्षके पूछ्યું કે ब्रह्मदेव તમે ક્યાં જાઓ છો? તો કે ગંગાના કિનારે. તો કે કેમ? આજ અમારા રાજા પરીક્ષિતને તક્ષક દંશ દેવાનો છે. હે? તો કે હા, એને બ્રાહ્મણનો શ્રાપ છે, આજ એનું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે બીજા બ્રાહ્મણે કહ્યું કે ના, હું એને મરવા નહીં દઉં. મારી પાસે એવી મંત્ર શક્તિ છે કે હું એને બચાવી લઈશ. આજ હું જ રાજાને દંશ દેવા જઉં છું, તો તમે કેવી રીતે બચાવશો? આજ આ સામું લીલું ઝાડ છે,
જો હું એના ઉપર નજર કરું તો એ ઝાડ સુકાઈ જશે, એના પાંદડા સુકાઈ જશે. અને તમારામાં તાકાત હોય તો નવ પલ્લિત કરી આપજો. તક્ષકે આ વૃક્ષની અંદર ઝેર માર્યું અને કાતિલ ઝેરના કારણે આખું ઝાડ સુકાઈ ગયું, પાંદડા ખરી પડ્યા. અને તક્ષક કહે છે કે હે બ્રાહ્મણો, હવે અજમાવો તમારી વિદ્યા. ત્યારે બ્રાહ્મણોએ પોતાના મંત્રની તાકાતથી હાથમાં જળ લઈ અને ઝાડ ઉપર છાંટી એ ઝાડને નવ પલ્લિત કરી દીધું છે. અને તક્ષકની સામે જોઈને હસતા કહે છે, તું સિદ્ધિ વાળો છો તો એક કામ કર, બહુ તું જાણસ. ત્યારે તક્ષકે કહ્યું કે પરીક્ષિતનો બ્રાહ્મણનો શાપ 7મા દિવસે મરવાનો. આપ પણ બ્રાહ્મણ છો અને બ્રાહ્મણ થઈને બ્રાહ્મણના શાપને શા માટે મિથ્યા કરો છો? ત્યારે બ્રાહ્મણે કીધું કે હું કાંઈ ન જાણું, હું તો બ્રાહ્મણ છું એટલે મારા રાજાને જીવતો કરીશ ને કરીશ. એમ તો કે હા, આજ બ્રહ્મરૂપની અંદર એને પાછો મારે જીવન આપી અને સંસારમાં લાવવો છે. એમ તો કે તક્ષકે ધન આપી બ્રાહ્મણને રાજી કરીને વિદાય કરી દીધો. આ બાજુ તક્ષક આવે, બહુ પસ્તાય છે. ભાગવતના ભક્તો રાજાને ડંખીને મારવાનું કામ મારે ભાગે આવ્યું. બ્રાહ્મણ પુત્રોને શાપ મિથ્યા ન થયા. તક્ષક ગુપ્ત રીતે આવે છે, સૈનિકો ખડે પગે છે, ચારે બાજુ સૈનિકોની આંખો ફરે છે. તક્ષકને થયું કે હવે હું કેમ જાઉં? કેટલાક બ્રાહ્મણો પૂજાપાનો થાળ લઈ જન્મેજયની આજ્ઞાથી અંદર જતા હતા. પૂજાના એક થાળમાં થોડાક ફળ હતા. એ ફળમાં કીડાનું રૂપ લઈ તક્ષક અંદર પ્રવેશ કરી ગયો. ધારે રૂપ લઈ હતો. એની પાસે એટલી સિદ્ધિ હતી કે પૂજાપાના સ્થળ સાથે તક્ષકે અંદર પ્રવેશ કરી દીધો. ફળમાંથી કીડાના રૂપમાં બહાર આવ્યો. પછી નાગના તક્ષકે મોઢું ખોલ્યું, ઝેરની જ્વાળા છોડી એ કાતિલ વિષની અંદર પરીક્ષિતનો દેહ બળીને ભસ્મ થયો અને પરીક્ષિતનો મોક્ષ થયો. સ્વર્ગમાં જાણે સ્વાગત થયું હોય એમ દેવોએ દુદુંબી વગાડી, ધરતી ઉપર પુષ્પની વૃષ્ટિ થઈ, જય ઘોષ થયો અને પરીક્ષિત મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય, એમ પરીક્ષિતના મોક્ષની અહીંયા મોક્ષ થયો. હવે આ કથા નો ગંગાના કાંઠે વિરામ થયો અને આ જ કથાનો આજ નૈમિષારણ્યમાં વિરામ પામે છે. કથાને વિરામ આપતા નૈમિષારણ્યમાં સૂર્ય વિભુને વંદન કર્યા. પ્રારંભે પણ સત્યમ પરમ ધીમહિ, શ્રીમદ ભાગવતના અંતમાં પણ સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ અને કૃષ્ણને વંદન કર્યા. નમસ્તસ્યે ભગવતે વાસુદેવાય સાક્ષિણે યમ વિદમ કૃપ્યા કસ્મે વાતચ્યે મંસે. ભગવાન વાસુદેવ કૃષ્ણ નમસ્કાર. સુદપૂર્ણના મુખમાંથી નીકળતા પહાડી શબ્દો નૈમિષારણ્યના ઝાડમાં પર્વતની ઇન્દ્રિયમાં પડઘા બનીને ઉઠ્યા. 88,000 ઋષિ મુનિઓની સભા બેઠી હતી અને આજ આ કથાની પૂર્ણાહુતિ થઈ અને કથાના રચયિતા સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા. આમ ભગવાનના આશ્રય જઈ અને આ કથાનો આપણે વિરામ આપીએ છીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંથી એક વિદાય ગીત લઈશી પછી હવે
આજ આ કથાનો વિદાય થઈ વિરામ થઈ ગયો, કથાની પૂર્ણાહુતિ થઈ ગઈ. તમે બધા મારેથી આજે જુદા પડી જશો, પણ મારે તો એટલું જ કહેવું છે કે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા હસતા જાજો. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતે મુખડે જાજો રે, હસતા મુખડે જાજો. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો. પંખી મેળાની આ છે વાતો વિખરાવાની આજે વેળા રે, વિખરાવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું, કોણ જાણે ક્યારે પાછા મળશું. સાથ તો સંગાથે રે, સાથ તો સંગાથે રે. મુજ દ્વારેથી ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા. કાળતણિયા વિદાય સમજી, કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો. તમ જવાથી તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી. યાદ તમારી અમને આવશે, અંતર અમારા સુના રે, અંતર અમારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. सबसे ऊंची प्रेम सगाई सब जाजो रे, पानी थंबी जासे रे. अज्ञानियों आ क्यांथी समझे, अज्ञानियों क्यांथी समझे. मस्ती रुदन आवेड़ानी, मस्ती रुदन आवेड़ानी. मुझ
નિજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે ઓ અલવિદા અલવિદા હો અલવિદા અલવિદા હો અલવિદા હો અલવિદા હો અલવિદા ના કથાના 7 ભાગ અને આ કથાના 7 ભાગને સાંભળતા સાંભળતા તમારી શાંતિએ મને ખૂબ જ આનંદ આપ્યો. અહીંયા શ્રવણ કરનાર જે કોઈ આવ્યા છે તેને મહાદેવ શક્તિ આપે અને કાયમને માટે તેઓનું હૃદય ઈશ્વરથી દૂર ન જાય. આજ ભાવના સાથે આજની કથા અને શ્રીમદ ભાગવત કથાને અહીંયા પૂર્ણ થયેલી જાહેર કરવામાં થાય. બસ અમે કીધું તું ને માની મમતા, તો માં પોતાના પુત્રની મમતા કેટલી રાખતા હોય. હવે એક અગત્યની જાહેરાત અહીંયા પહેલે દિવસે મેં જાહેર કરેલું કે જેને એક ફળ મળવાનું છે તેઓનું નામ જાહેર થશે. આજે શિવ પ્રદોષના દિવસે શિવજીએ મને કીધું કે આ કથાની અંદર 3 વ્યક્તિ ફળને પાત્ર છે, બીજા ફળને પાત્ર નથી એમ નથી, સમજો. પણ આ જે ફળ છે એ ફળ પોતાના કુટુંબને સમજાવી શકશે કે પ્રભુ શું છે. એટલે આ જે છે પ્રસાદીનું વિતરણ થાય ત્યાર પહેલા આ પ્રસાદીના હકદાર 3 વ્યક્તિ બને છે, જેનું અહીંયા હું નામ બોલું તે અત્રે આવી અને વ્યાસપીઠ ઉપરથી પોતાના પ્રસાદીનું ગ્રહણ કરે એવી મારી નમ્ર વિનંતી. સૌથી પહેલું જ તે આ પ્રસાદી મળે છે કૃષ્ણાબા મોરી. જ્યાં હોય ત્યાંથી અત્યારે મને નામ કોઈને આવડતા નથી, મેં કોઈને મોઢે ઉગી મૌખિક ઓળખતો નથી, પણ મનરસિંહ પણ પધારણ અરે હું કોઈને આ નામથી વ્યક્તિગત હંસાબા સિવાય કોઈને ઓળખતો નથી નામથી, પણ અહીંયા નામ
પરમાર રશ્મિબેન પરમાર જ્યાં હોય તે અત્રે ઉપસ્થિત થાય. અને હિનાબા વાઘેલા, મીરાબા વાઘેલા, મીરાબા વાઘેલા. મીરાબા વાઘેલા જ્યાં હોય મીરાબા ત્યાં અત્રે વાઘેલા. ઉપસ્થિત થાય. બહુ આનંદની વાત છે કે અહીંયા આજ શિવજી તરફથી કિરીટ દાદાની આગામી કથા 11મી ફેબ્રુઆરી 2026 હરિદ્વારમાં છે. તો સૌ એમને મળી અને નામ લખાવી લેજો. स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे जो जावे फल पावे दुख बिन से मन का स्वामी दुख बिन से मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे धन का ओम जय जगदीश हरे मात पिता तुम मेरे शरण ग्रहु में किसकी प्रभु शरण ग्रहु में किसकी तुम बिन और न दूजा प्रभु बिन और न दूजा आस करो मैं जिसकी ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी पर ब्रह्मा परमेश्वर पर ब्रह्मा परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे तुम करुणा के सागर तुम पालन करता स्वामी तुम पालन करता मैं मूर्ख फल कामी मैं सेवक तुम स्वामी कृपा करो सदा ओम जय जगदीश हरे तुम हो एक अगोचर सबके प्राण प्रति प्रभु सबके प्राणपति किस विध मिलो दयामय किस विध मिलो दयामय तुमको के कुमति ओम जय जगदीश हरे दिन
बंधु दुख हरता तुम रक्षक मेरे स्वामी तुम रक्षक मेरे करुणा हस्त बढ़ावो करुणा हाथ बढ़ाओ द्वार पड़ा तेरे ओम जय जगदीश हरे विषय विकार मिटाओ पाप हरो देवा प्रभु पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे सजनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जगदीश हरे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम कुंडलिकाक्षो मंगलाय तनोहरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय हनुमान जी महाराज की जय अपने अपने गुरु महाराज की जय सब संतन की जय ओम नमः पार्वती पते हर हर महादेव श्रीमन नित्य निकुंज विहारिणे नमः। श्री बिहारी बिहारिणी जो जयति श्री स्वामी हरिदासो विजयते तराम। ब्रजमंडल की जो अधिष्ठात्री देवी हैं वो हमारी श्यामाजू श्री राधा रानी है। जो ब्रजमंडल 84 कोस में फैला हुआ है, जिसमें कि श्री राधा रानी का हृदय स्वरूप हमारा श्रीधाम वृंदावन है। तो आइए मेरे साथ मिलकर युगल छवि का ध्यान करते हुए और श्री राधा नाम का आश्रय लेकर ब्रजमंडल के प्रमुख स्थानों का नाम लेते हुए श्रीधाम वृंदावन से अपनी यात्रा को प्रारंभ करिए। और मेरा विश्वास है कि इस मानसिक ब्रज यात्रा से आपको वास्तविक ब्रज की यात्रा करने का ही फल मिलेगा। श्री राधे 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 बरसाने वाली राधे, 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 श्री राधे राधे राधे
बरसाने वाली राधे। राधे 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 बरसाने वाली राधे। नाम महाधन है अपनो, नहीं दूसरी संपत्ति और कमानी। छोड़ अटारी अटा जग के, हमको कुटिया ब्रज माही बनानी। हमको कुटिया ब्रज माही बनानी। हमको कुटिया ब्रज माही बनानी। टूक मिले रसिकों के सदा, और पीवन को यमुना जल पानी। हमें औरन की परवाह नहीं, अपनी ठकुरानी श्री राधिका रानी। अपनी ठकुरानी श्री राधिका रानी। अपनी ठकुरानी श्री राधिका रानी। जय राधे राधे, जय राधे राधे। वृषभानु दुलारी, भक्तों की प्यारी, वो श्यामा प्यारी। हरिदास दुलारी, रसिकों की प्यारी, हमारी प्यारी, तुम्हारी प्यारी, हम सबकी प्यारी। ओ प्यारी प्यारी, ओ प्यारी प्यारी। जय राधे राधे, जय राधे राधे, जय राधे राधे, जय राधे राधे। आइए श्री धाम वृंदावन में प्रवेश करिए। वृंदावन में सुनरक गांव में, काली दह पर अद्वैत वट में, तान गली में, मान गली में, गुमान गली में, वो कुंज गली में, शिवा कुंज में, प्रेम गली में, श्रृंगार वट पे, चीर घाट पे, केशी घाट पे, वो निधिवन जी में, वंशी वट पे, ज्ञान गोदड़ी। श्री राधे 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 बरसाने वाली राधे। राधे 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 बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे। राधे 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 दोनों हाथ से ताली की सेवा करते हुए श्री राधे 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 बरसाने वाली राधे। राधे 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 बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे। राधे 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 बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे। राधे 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 बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे। राधे राधे बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे। राधे 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 बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे। राधे 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 बरसाने वाली राधे। ब्रह्मकुंड पे गोपीश्वर महादेव, श्री बांके बिहारी, स्नेह बिहारी, मदन मोहन जी, गोपीनाथ जी, राधा दामोदर, राधा विनोद जी, साक्षी गोपाल जी, राधा माधव जी, श्री राधा वल्लभ जी, श्री युगल किशोर जी, श्री राधा रमण जी, अष्ट सखी जी, अटल वन में, बिहार वन में, गौचारण वन में, गोपाल वन में, वृंदावन का कण कण बोले श्री राधा राधा। श्री यमुना जी की लहरें बोले श्री राधा राधा।
सुंदर की वंशी बोले श्री राधा राधा। यमुना जी की लहरें बोले श्री राधा राधा। मस्ती में झूमते हुए श्री राधा राधा, 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 श्री राधा राधा। निधिवन जी में बंदर बोले श्री राधा राधा। ब्रज की लता पता भी बोले श्री राधा राधा। वेणुकूप पे, दावानल कुंड पे, बनखंडी महादेव, श्री निकुंज वन में, राधा वन में, झूलन वन में, बारह घाट पे, सूर्य घाट पे, युगल घाट पे, बिहार घाट पे, अंधेर घाट पे, श्रृंगार घाट पे, श्री भ्रमर घाट पे, श्री पानी घाट पे, चामुंडा देवी केदी कदम्ब में, वृंदावन का कण कण बोले श्री राधा राधा। श्री राधे, श्री यमुना जी की लहरें बोले श्री राधा राधा। श्री राधा राधा, श्री राधा राधा, श्याम सुंदर की वंशी बोले श्री राधा राधा। हरि बोल। भक्त जनों के मन में गूंजे श्री राधा राधा। श्री राधा राधा, श्री राधा राधा, श्री राधा राधा, श्री राधा राधा, श्री राधा राधा। रसिक जनों की वाणी बोले श्री राधा राधा। ब्रज की लता पता भी बोले श्री राधा राधा। अब हम मधुपुरी मथुरा में प्रवेश कर रहे हैं। श्री मथुरा जी में, श्री जन्मभूमि पे केशव देव जी, श्री द्वारिकाधीश जी, भूतेश्वर पे, विश्राम घाट पे, श्री स्वामी घाट पे, मधुवन जी में, मधुकुंड पे, मधुवन बिहारी, पीपलेश्वर महादेव, अक्रूर भवन में, पूजा कूप में, रंगेश्वर महादेव, ज्ञानवापी में, महाविद्या देवी। भज मन श्री राधे गोपाल, 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 भज मन श्री राधे गोपाल। आइए अब मथुरा जी से आगे चलिए।
ताल वन में, कुमुद वन में, दतियाजी में, बोराई गांव में, छठी करा में, करुण गोविंद में, गंधेश्वरी देवी, खेचरी गांव में, शांतन कुंड पे, बहुला वन में, शकना गांव में, दोष गांव में, बिहार वन में, बसोती गांव में, राल ग्राम में, माधुरी कुंड पे, मयूर गांव में, छकना गांव में, अड़ीग गांव में, भज मन श्री राधे गोपाल, भज मन श्री राधे गोपाल, भज मन श्री राधे गोपाल, भज मन श्री राधे गोपाल।